ખૂબ જ મહત્વપૂર્ણ આ મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસ ને સૌથી મોટી સફળતા હાથ લાગી છે। આઈએસના 4 આતંકીઓની ધરપકડ ગુજરાત એટીએસ દ્વારા થઈ ચૂકી છે। અમદાવાદ એરપોર્ટ પરથી આ 4 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તમામ આતંકી શ્રીલંકાના હોવાની શંકા પણ સેવાઈ રહી છે। થોડી જ વારમાં હવે ગુજરાત એટીએસ કરશે જાહેરાત। આ 4 આતંકીઓને લઈને ગુજરાત એટીએસે ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે, કારણ કે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસના 4 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આ તમામ આતંકી શ્રીલંકાના હોવાની શંકા પણ સેવાઈ રહી છે। જો કે તમામ આતંકીઓને લઈને ગુજરાત એટીએસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રદીપ કચ્છિયા। પ્રદીપ, ગુજરાત એટીએસના આ મહત્વપૂર્ણ મોટી સફળતા, કારણ કે આઈએસના 4 આતંકીની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ। બિલકુલ જાગૃતિ, વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસની ટીમે આજે વહેલી સવારે 4 આતંકવાદીઓની જે છે તે એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। 4 આ જે આતંકવાદીઓની જે ધરપકડ કરવામાં આવી છે, સીધું કનેક્શન આઈએસ સાથે જોડાયેલું છે અને શ્રીલંકન સિટીઝન હોવાની પણ માહિતી જે છે તે સામે આવી છે। શ્રીલંકન સિટીઝનની હોવાની સાથે સાથે તેમના જે પાસપોર્ટ જે છે તે પાસપોર્ટ ઉપરથી અગાઉ કઈ જગ્યા ઉપરથી તે આવ્યા હતા તેની તપાસ પણ જે છે તે હાથ ધરવામાં આવી છે। આ સાથે તેમની પાસેથી જેટલા ડિજિટલ ઉપકરણો એટલે કે મોબાઈલ્સ અને અન્ય જે વસ્તુઓ જે મળી આવી છે તેની પણ તપાસ જે છે તે એટીએસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। તમામ તપાસના અંતે જે છે તે આ 4 વ્યક્તિનું સીધું કનેક્શન આઈએસ સાથે હોવાની માહિતી જે છે તે મળી છે અને સાથે કયા સંગઠનને લઈને કામ કરતા હતા, સાથે કઈ જગ્યાએ રહેતા હતા, નેટવર્ક કેવડું મોટું હતું અને 4 વ્યક્તિઓનું મુખ્ય કામ શું હતું, કઈ જગ્યાઓ તે જઈને આવ્યા છે અને સાથે કેટલી જગ્યાઓ પર રહીને આ આતંકવાદી સંગઠનને જે છે તે અલગ અલગ દેશોની અંદર પહોંચાડવાનો અને સાથે ભારતની અંદર અલગ અલગ જગ્યાઓથી કઈ જગ્યાએ તેઓ અમદાવાદ આવ્યા છે, આ તમામ વિગતો જે છે તે એટીએસ દ્વારા વિગતવાર માહિતી જે છે તે આજે સાંજે 4 વાગે આપવાના છે। પરંતુ એ પહેલા એટીએસને, ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા કહી શકાય। પહેલા ડ્રગ્સ કાંડ અને ત્યારબાદ ફરી એક વખત જ્યારે ગુજરાત એટીએસની સફળતા જે છે કે જેમાં 4 આતંકવાદીઓ જે છે કે જે આઈએસ કનેક્શન સાથેના જોડાયેલા જે છે તેમને પકડી પાડ્યા છે। જી પ્રદીપ, સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત એટીએસે કેટલા સમયગાળાથી વોચ રાખી હતી કે જેના કારણે આ સફળતા મોટી હાથ લાગી? બિલકુલ જાગૃતિ, વાત કરવામાં આવે તો છેલ્લા લગભગ 10 થી 12 દિવસ પહેલા ગુજરાત એટીએસને એક ખાનગી બાતમી મળી હતી કે બાતમીના આધારે ગુજરાત એટીએસ જે છે તે વોચ રાખીને બેઠતું હતું। અગાઉ પણ જ્યારે ડ્રગ્સના કેસો હતા ત્યારે પણ ગુજરાત એટીએસ જે છે તે વોચ રાખીને બેઠા હતા। બાતમી મળી હતી, બાતમીના આધારે કામગીરી જે છે તે કરી હતી। ત્યારબાદ વધુ એક વખત આઈએસ સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓ જે છે કે જેમને આ બાતમી મળી હતી તે બાતમીના આધારે તેમની તપાસ જે છે તે કરવામાં આવી હતી। તપાસ કરતાની સાથે માહિતી મળી હતી કે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવવાના છે અને એરપોર્ટ પર આવતાની સાથે તેમની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની સંપૂર્ણ વિગત જે છે તે મળી આવી હતી કે આ 4 નાગરિકો જે છે તે આ 4 આઈએસ સાથે જોડાયેલા આતંકવાદીઓ જે છે કે જે શ્રીલંકન સિટીઝન હોવાની પણ માહિતી સામે આવી છે। જી પ્રદીપ, દરિયાઈ કાંઠેથી ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાનું કાવતરું હોય કે ધમકી ભર્યા ફોન આપવાની હોય કે બોમ્બથી ઉડાવવાની ધમકી હોય, શું આ તમામ બાબતમાં આ લોકોની કોઈ સંડોવણી હોઈ શકે ખરા? બિલકુલ જાગૃતિ, જ્યારે ગુજરાતની અંદર ચૂંટણી હતી, ચૂંટણીની પહેલા એક દિવસ પહેલા ગુજરાતની અંદર અમદાવાદ ખાતેની જે શાળાઓ જે છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી જે છે તે આપવામાં આવી હતી। તેનું કનેક્શન જે છે તે પ્રાથમિક તપાસની અંદર રશિયન સર્વર ઉપરથી આ મેલ આવ્યો હોવાની માહિતી જે છે તે મળી હતી। પરંતુ ત્યારબાદ સાયબર ક્રાઇમ અને ગુજરાત ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે છે તે આ મામલે વધુ તપાસ કરતાની સાથે આ તમામ જે મેલ આવ્યા હતા તે પાકિસ્તાનના ફૈઝલાબાદ ખાતેથી આ મેલ જે છે આવ્યાની માહિતી છે તે મળી હતી। હવે ત્યારબાદ આ 4 આતંકવાદીઓ પકડાય છે। હવે મેલને લઈને આ 4 કઈ રીતનું કનેક્શન છે તે ગુજરાત એટીએસ જે છે તે આગામી દિવસોમાં જણાવશે, કેમ કે આ તપાસનો એક વિષય છે। જ્યારે મેલ આવ્યા હતા ત્યારે પ્રાથમિક તપાસમાં રશિયન સર્વર ઉપરથી મેલ આવ્યાની માહિતી હતી, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ફૈઝલાબાદના કન્ટેનમેન્ટ એરિયાની અંદરથી આ મેલ આવ્યા હોવાની માહિતી હતી। ત્યારબાદ આ તમામ આતંકવાદીઓ જે છે તે પકડાયા છે અને પકડાતાની સાથે તેમની જ્યારે કનેક્શનની વાત કરવામાં આવે તો શ્રીલંકન સિટીઝન હોવાની જે છે તે પણ માહિતી મળી છે, જેને લઈને તપાસ પણ આગળ તેજ કરી છે। જી, આભાર પ્રદીપ સવિસ્તૃત તમામ જાણકારી માટે।